આ ભાઈ છે દર્શ જોશી અને એને છે ને મિનરલ વોટરનો પ્લાન અને સોડાનો છે, પણ એ કાંઈક અલગ છે, એ હું તમને બતાવું. જો એ છે ને પહેલી વસ્તુ તો એ છે કે એને ફેક્ટરી છે ઉપલેટા કરી, બરાબર. કેમ કે ઉપલેટાનું પાણી અને રાજકોટનું પાણી એ બે પહેલાં એને સરખાવ્યું અને એના જે કહેવાતા હોય પેરામીટર છે એને ઉપલેટાના વધારે સારા લાગ્યા, એટલે એને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ઉપલેટામાં કર્યો અને રાજકોટમાં ને બધે વેરહાઉસ કર્યું. બીજી વસ્તુ છે એની બોટલ. આ બોટલ છે ને એ વધારે જીએસએમ જાડી બનાવી અને એટલે રીયુઝમાં લે અને પ્લાસ્ટિકનું ડિઝોલ્વેશન એ ઓછું થાય. અને ખાસ વસ્તુ એ છે કે જો આ સોડા બનાવે છે ને એમાં એક વિશેષતા એવી છે કે જો આમાં અલગ અલગ ફ્લેવરની સોડા બનાવે છે ને તો એમાં સુગર વગર ખજૂર નાખીને મીઠાશ ઉત્પન્ન કરે છે. ખજૂર નાખી અને એનું સુગર લેવલ બનાવે છે, સુગર નથી નાખતા. આ સુગરવાળી એ છે, આ પડી ને એ સુગરવાળી નોર્મલ જે બજારમાં મળતી હોય એવી સોડા. અને આ જે છે ને એ ખજૂરથી મીઠાશ કરી, એટલે ડાયાબિટીસવાળાને કોઈને પીવી હોય ને તો એ વાંધો ન આવે. એટલે આ ભાઈ છે ને નવું લઈ આવ્યા છે, BNIના મેમ્બર છે અને આ આખા એક્સપોમાં બધે પાણી અને એના તરફથી ફ્રી ઓફ કોસ્ટ આપ્યું છે, બરાબર. ક્યારેક આ બાજુ નીકળો તો ચાખજો જરાક. તો આ છે ને એ કંપનીના નંબર છે.